અને હવે આગળ વાત કરીએ તો નવરાત્રીના પ્રારંભ સાથે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરાગત રીતે વિધિવત નવરાત્રીનો પ્રારંભ કરાયો। પ્રથમ દિવસે માં બહુચરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપનની વિધિમાં માઈ ભક્તો જોડાયા। ધન્યતા અનુભવી વૈદિક મંત્રોના ઉચ્ચારણથી સમગ્ર મંદિર ભક્તિમય બની ગયું। નવરાત્રીના 9 દિવસ માતાજી ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બહુચરાજી માતાજીના મંદિર ખાતે ખૂબ જ મહત્વ છે। ગુજરાતમાંથી અને સંપૂર્ણ દેશમાંથી, પૂરા દેશમાંથી હજારોની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન માતાજીના દર્શનાર્થે આવતા હોય છે। ગઈકાલે માતાજીની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રક્ષાલન વિધિ કરવામાં આવી। આજ રોજ સવારે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચારથી ઘટ સ્થાપન કરવામાં આવ્યું। 9 દિવસ માતાજીના ગરબા ચાચર ચોકમાં રાખવામાં આવેલ છે। યંત્ર પૂજા પણ અહીંયા વિશેષ રીતે કરવામાં આવે છે અને વિશ્વ કલ્યાણ અર્થે નવરાત્રીની અંદર છઠ, સાતમ અને આઠમ માતાજીનો મહાસતચંડી યજ્ઞ પણ અહીંયા યોજાય છે અને આઠમના દિવસે માતાજીનું પલ્લી નૈવેદ્ય પણ અહીંયા અર્પણ કરવામાં આવે છે અને વિશેષ કરી અને દશેરાના દિવસે જે નવલખો હાર કહેવાય છે મા ભગવતીને અર્પણ કરી અને એની પાલખી સમીના વૃક્ષ નીચે જાય છે અને વિવિધ બ્રાહ્મણો દ્વારા વિવિધ પ્રકારની યંત્ર પૂજાઓ, યજ્ઞો વગેરે વિશ્વ કલ્યાણ અર્થે શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટની અંદર આવા બધા વિવિધ આયોજનો કરવામાં આવે છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દિવ્યાંગ। જે રીતે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે, નવલા નોરતાનો પ્રારંભ થયો છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી જો વાત યાત્રાધામ બહુચરાજીની કરવામાં આવે તો અહીંયા યાત્રાધામ બહુચરાજીમાં નવરાત્રીનું ખૂબ વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે। ખાસ વાત કરીએ તો નવરાત્રી એટલે શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ માનવામાં આવે છે। ખાસ માતાજીના ચાચર ચોકની અંદર ગરબા ગાવાનું ખાસ વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે, ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ માતાજીના ગર્ભગૃહની અંદર ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી છે। વાત કરીએ તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કરીને આ વિધિ સંપન્ન થઈ છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી, એટલે કે માતાજીની સાથે વારની સવારીઓ જે છે એનું પ્રક્ષાલન સાથે માતાજીનું જે ગર્ભગૃહ છે એનું પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી। 9 દિવસ માતાજીની ખૂબ ધામધૂમથી આરાધના કરવામાં આવે છે। વાત કરીએ તો દશેરાના દિવસે પણ માતાજીની એક શાહી સવારી જે અતિ કિંમતી કહી શકાય એવા નવલખા હાર જે છે એ પહેરીને માતાજી છે એ પ્રદક્ષિણા કરવા, એટલે કે જે કહી શકાય કે નગરચર્યાએ નીકળશે। દશેરાના દિવસનું પણ ખાસ વિશેષ મહત્વ છે અને ખાસ વાત કરીએ તો આ દિવસે માતાજીની ખૂબ આરાધના અને ભક્તિ કરીને લોકો જે છે દૂર દૂરથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ ભક્તો જે ખાસ માતાજીના દર્શન માટે પધારશે। જી જે 9 દિવસ દરમિયાન કયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે પ્રથમ દિવસે ઘટ સ્થાપન વિધિ યોજાઈ છે, ત્યારે બાદ કહી શકાય કે જે મંદિરની અંદર ખાસ છે એક નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ વિશેષ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં માતાજીની આરાધના રૂપે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે વાત કરીએ તો જે આજે ઘટ સ્થાપન વિધિ દરમિયાન જે ઘટ સ્થાપન એટલે કે જે જવારાનું જે કહી શકાય જે વાવવામાં આવતા હોય છે તેનું ઉત્થાપન જે છે આઠમના દિવસે માતાજીની પલ્લી ભરાતી હોય છે। નવખંડ પલ્લીની અંદર આ ઝવેરાનો ઉપયોગ કરવામાં આવતા હોય છે। નવખંડ પલ્લીનું ખાસ વિશેષ મહત્વ એ રહેલું છે કે જે માતાજીને 9 ખંડ ભરવામાં આવે છે અને કહી શકાય કે જે નવગ્રહ માનવામાં આવે છે એ પ્રમાણે આ નવખંડ ભરવામાં આવે છે। ખાસ તમામ જે નવખંડની અંદર કહી શકાય વિશેષ રૂપમાં જે કહી શકાય માતાજીની આરાધના રૂપમાં અનેક પ્રકારના ભોગ જે છે માતાજીને ધરાવવામાં આવતા હોય છે। એટલે આઠમની માતાજીની દિવસે કહી શકાય સાંજે માતાજીની પાલખી યાત્રા નીકળશે અને જે સમગ્ર બહુચરાજી નગરની નગરચર્યા કરશે અને ત્યારબાદ કહી શકાય કે જે માતાજીની રાત્રે 12 વાગે જે પલ્લી એટલે કે પલ્લી ભરવાની જે વિધિ છે કરવામાં આવશે। ત્યારબાદ જો વાત કરવામાં આવે કે જે દશેરા આવશે તો દશેરાના દિવસે પણ ખાસ માતાજીના જે શસ્ત્રો જે હોય છે એની ખાસ દશેરાના દિવસે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ત્યારબાદ કહી શકાય કે જે માતાજીની પલ્લી તો આઠમના દિવસે યોજાય કે પરંતુ પાલખી ફરીથી એટલે કે આ મહિનાની અંદર 2 દિવસ માતાજીની પાલખી જે છે નીકળતી હોય છે। આ પાલખી ખાસ જે સમીપ વૃક્ષ છે ત્યાં સમીપ જશે અને ત્યાં કહી શકાય વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। એટલે કહી શકાય કે સમગ્ર 9 દિવસ દરમિયાન માતાજીની આરાધનાના ભાગરૂપે અનેક પ્રકારની
ધાર્મિક વિધિ વિધાન મુજબ માતાજીની આરાધના કરવામાં આવે છે અને ખાસ વાત કરીએ તો ગુજરાત સહિત તમામ કહી શકાય અન્ય રાજ્યોમાંથી પણ માઈ ભક્તો જે છે વિશેષ આ પ્રસંગે ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરે છે. જી આભાર દિવ્યાંગ સમગ્ર માહિતી આપવા માટે.